તમને જ્યારે પૈસા જોઈતા હોય છે ત્યારે તમે મને સામેથી ફોન કરો છો અને મારે જ્યારે કામ હોય છે ત્યારે તમે એક પણ ફોન નથી ઉપાડતા મારો. શું હું ગમે તેટલા પૈસા આપું કેસ હારી જવાની છું? વોટ રબિશ આર યુ ટોકિંગ? નો વે, આવું ના થવું જોઈએ. કોઈ પણ હાલતમાં મારે કેસ જીતવો છે. જો તમે ગમે તેટલા પૈસા માંગશો ને, હું આપવા માટે તૈયાર છું. વોટ? હું ગમે તેટલા પૈસા આપું, હું કેસ હારી જ જઈશ? રિટાયર્ડ જજ હેલ્પ કરે છે તો હવે બાય? વોટ બાય? હેલો હેલો, અને તો ફોન કટ કરી નાખ્યો. ઇડિયટ, અને ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો. ના ના, જો હું આ કેસ હારી ગઈ ને તો હું રોડ પર આવી જઈશ. આવું ના થવું જોઈએ. શું કરું? પ્લીઝ અમારી મદદ કરો સાહેબ. અમે તમારી પાસે બહુ આશા લઈને આવ્યા છીએ. જો મેં તમને કહી દીધું ને કે આ બાબતે હું તમારી કોઈ મદદ નહીં કરી શકું. રાણા સાહેબ પ્લીઝ, જો તમે મદદ નહીં કરો ને તો આ કેસનું સોલ્યુશન નહીં લાવી શકીએ. સર, અમે મીતાબેનને ન્યાય અપાવવા માંગીએ છીએ. જુઓ, તમે પોલીસ ફરિયાદ કરો કે પછી કોર્ટમાં જઈને આ કેસને રીઓપન કરવાની ફાઇલ દાખલ કરો, પણ પ્લીઝ આ બાબતે હું તમારી કોઈ પણ હેલ્પ નહીં કરી શકું. હા, પણ મને તો એ નથી સમજાતું કે શું કામ તમે આ દાટેલા મરદાને બહાર કાઢવા મથી રહ્યા છો? આમાં તમારો શું સ્વાર્થ છે? અને આ કેસ સાથે તમારો શું સંબંધ છે? મીતાબેન મારા સગા ફોઈ છે. વોટ? અરે પણ એણે તો એના સગા ભાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. એનો મતલબ તમે? હા, હું આરપી એટલે કે રાજેશ પરીખની દીકરી છું. તેમ છતાં પણ તમે આ કેસની તપાસ કરી રહ્યા છો? હા સર, હું સત્ય જાણવા માંગુ છું. અને જો મીતા ફોઈની સાથે અન્યાય થયો છે તો એમને ન્યાય અપાવવા માંગુ છું. પ્લીઝ, તમે જ અમારી છેલ્લી આશા છો સર. પ્લીઝ સાહેબ, અમારી મદદ કરો ને પ્લીઝ. ઠીક છે, તમે આરપીના દીકરી હોવા છતાં સાચા વ્યક્તિને ન્યાય આપવા માંગો છો તો હું તમને મદદ કરવા તૈયાર છું. પણ મારી એક શરત છે. જો આપણી વચ્ચે જે કંઈ પણ વાત થઈ છે એ કોઈ ચોથા વ્યક્તિને ખબર ના પડવી જોઈએ. હા સાહેબ. હા સાહેબ. કોઈને ખબર નહીં પડે. તો સાંભળો, શું પપ્પાએ કેસ રફે દફે કર્યો હતો? હા, પણ રાજેશ પરીખ નહોતા આવ્યા આ કેસને રફે દફે કરવા માટે. હા, તો મને મારા સાહેબનો ફોન આવ્યો હતો કે એફઆઈઆરની ઓરિજિનલ કોપી આરપીના માણસને આપી દેવાની. એ લેડીને સમજાવી પટાવીને આ કેસને રફા દફા કરવાનો હતો મારા સાહેબે કહ્યું હતું. હા, ત્યારે મને નહોતી ખબર કે મીતા પટેલ એમની સગી બેન છે. કયા સરનો ફોન આવ્યો હતો? રામાણી સાહેબનો. ત્યારના એસપી હતા એ. તો અત્યારે એ ક્યાં છે? અત્યારે તો એ રિટાયર થઈ ગયા છે. રાણા સાહેબ, તમારી પાસે એમનું એડ્રેસ તો હશે ને? હોય તો પ્લીઝ આપો ને. સર, અમે કોઈને ખબર નહીં પડવા દઈએ કે અમને તમારા થકી રામાણી સાહેબનું એડ્રેસ મળ્યું છે. પ્લીઝ.
ઠીક છે, લખો. અને હા, હા બહુ સેન્સિટિવ વાત છે, હા કોઈને જાણ ના થવી જોઈએ. હા, મેં તમને એડ્રેસ આપ્યું છે એવું કોઈને એવિડન્સ ના મળવું જોઈએ. ભલે. શ્યોર સાહેબ, બોલો. ઠીક છે. થેન્ક યુ વેરી મચ સર. હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. અને હા, શરત ભૂલાય નહીં. શ્યોર સાહેબ. માનવું પડે આ છોકરી આ ફૂઈને ન્યાય અપાવવા માટે પોતાના બાપ સાથે લડી રહી છે. મારી મિતાએ એકલીના દમ પર બંગલો તો સરસ બનાવ્યો છે. હા, પણ મિતા પાસે આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી? ક્યાં ગારભીના પૈસે તો આ ઘર નહીં બનાવ્યું હોય. પણ વિચારવા જેવી વાત એ છે કે આરપીનો આટલો મોટો બંગલો હોવા છતાં જો મિતાએ આ ઘર વસાવ્યું છે તો એનું ચોક્કસ કોઈ કારણ છે. બાકી મારી મિતા બી ભૂલ ના કરે. હશે આપણે કેટલા ટકા? ધનરાજ પટેલ, તમારા રહેવાની વ્યવસ્થા તો હવે થઈ ગઈ છે. રહેવાનો બંદોબસ્ત તો થઈ ગયો, પણ હવે પેટ પૂજાનું કંઈ કરવું પડશે ને. ખાવા પીવાની કોઈ વ્યવસ્થા કરવી પડશે કે અરે વાહ, ખાવા પીવાની વાત કરીને એમએસબી ગ્રુપ ઓફ હોટેલ્સના માલિકનો તરત જ ફોન આવી ગયો. હેલો. હેલો, કેમ છો? તમને ઘર મળી ગયું ને? અને ત્યાં રહેવાનું ફાવશે ને તમને? અરે ભાવશે શું, મને તો સ્વર્ગ મળી ગયું. હા હા, મળી ગયું, ઘર મળી ગયું. કિયારા ને ફાવાની વાત કરું તો જ્યાં સુધી મારી મિતા અને મિલી નથી મળતા ત્યાં સુધી ફવડાવવું તો પડશે. ને સાચું કહું ને તો આ ઘર મારા માટે મહત્વનું છે જ નહીં. મારી વાઈફ અને મારી દીકરી મહત્વના છે મારા માટે. અને તને તો ખબર જ છે કે એમના માટે હું કંઈ પણ કરી શકું એમ છું. ડોન્ટ વરી, હવે તમારે એકલાએ કંઈ જ કરવાની જરૂર નથી. હું છું ને. આપણે બંને ભેગા મળીને આરપીને એના ગુનાની સજા અપાવીશું. હા, ઓફ કોર્સ. બાકી થેન્ક યુ સો મચ કિયારા. તું મારા અને મારા પરિવાર માટે કેટલું બધું વિચારે છે. ઇટ્સ માય ડ્યુટી. ફિયાએ પણ મારા માટે ઘણું બધું કર્યું છે. હા, બાય ધ વે, રહેવાની સરસ વ્યવસ્થા કરી આપી છે તે, પણ અત્યારે હું વિચારતો હતો કે મારા ખાવા પીવાની વ્યવસ્થા મારે કરવી પડશે. યુ ડોન્ટ વરી, એ તો હું મારી જાતે કરી લઈશ. આ તો ખાલી વિચારતો હતો એટલે તને કીધું મેં. નો વે, તમે મારા મહેમાન છો. એક કામ કરો ને, આજે રાત્રે આપણે સાથે ડિનર કરીશું. અને હા, રોજે તમારે જે કંઈ પણ ખાવું હોય ને એ તમે મારી હોટલમાંથી મંગાવી લેજો. અરે ના ના, તું શું કામ તકલીફ લે છે બેટા? હું મારી રીતે મેનેજ કરી લઈશ મારું. અરે એમાં તકલીફ છે નહીં. મારી હોટલ ક્યારે કામમાં આવશે? પ્લીઝ ના ના પાડશો. અરે હું કઈ મૂર્ખ છું કે ના પાડું? આ તો ભાવતું તું ને વૈદે કહ્યું કે નહીં બેટા, તું આટલો ફોર્સ કરે છે તો પછી તારું અપમાન નથી કરવું મારે. બાકી વન્સ અગેન થેન્ક યુ સો મચ. યુ આર વેલકમ. અને હા, મારે તમારું એક કામ હતું અને એ બાબત પર મારે તમારી સાથે ચર્ચા કરવી હતી. આજે રાત્રે આપણે મળશું ને ત્યારે આની પર આપણે વાત કરી લઈએ. હા, તો જેવી તારી મરજી બેટા. કેટલા વાગે મળવું છે એ કહી દે ને ખાલી. આપણે 8 વાગે મળીએ, હું તમને લેવા આવી જઈશ. અરે ના ના, તકલીફ લેવાની જરૂર નથી. તું એક કામ કર, તું મને લોકેશન મોકલી દે, હું મારી જાતે ત્યાં પહોંચી જઈશ. ઓકે ઓકે, ઠીક છે. ઓકે ઓકે બેટા, બાય. મને તો લાગે છે
કે મારો રાજયોગ શરૂ થવાનો છે. ના ના, શરૂ થવાનો નથી, શરૂ થઈ ગયો છે. કિયારા, કિયારા છોકરી છે નાની. ધનરાજના ખાવા પીવાનો બંદોબસ્ત કરાવીને મેં એનો વિશ્વાસ જીતી લીધો. હવે હું એનો ગમે તેવો ઉપયોગ કરીને મારા બધા જ કામ કરાવીશ. જોયું ભાભી, આરપી સરની લોકોમાં કેવી ધાક છે. આટલા મોટા ઓફિસર હોવા છતાં આરપી અંકલ આ કેસમાં ઇન્વોલ્વ છે એટલે રાણા સાહેબ કશું બોલવા તૈયાર નહોતા. માણસ નોકરી કરતો હોય ને તો એને નોકરી ગુમાવવાનો ડર પણ હોય. આ તો રિટાયર્ડ થઈ ગયા છે છતાં એમના પર પપ્પાનો કેટલો પ્રભાવ છે. ભાભી, હવે આપણે આગળ શું કરવાનું છે? રાણા સાહેબના કહેવા પ્રમાણે પપ્પાએ રામાણી સાહેબને કહીને કેસ રફે દફે કરવાનું કહ્યું હતું અને કેસ કોર્ટમાં પહોંચે એ પહેલા જ તે મીતાફોએ કરેલી FIR ગાયબ કરાવી નાખી. એટલે મીતાફોઈ પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા રહ્યા પણ એમનો કેસ કોર્ટમાં ના પહોંચ્યો. અને એ જ વાતનો બદલો લેવા માટે હમણાં સુધી મીતાફોઈ આપણને બધાને હેરાન કરતા રહ્યા. એક વાત નથી સમજાતી, જો આરપી અંકલ આ કેસમાં દોષી નહોતા તો પછી એમણે ફરિયાદ ગાયબ કરવાનું કેમ કહ્યું હશે? હું પણ ક્યારની એ જ વિચારું છું. કોઈ પણ વ્યક્તિ પુરાવા ત્યારે નષ્ટ કરે જ્યારે એ પોતે દોષી હોય. અને આ બધા પરથી તો એવું જ લાગે છે કે પપ્પા સાચે જ દોષી છે. હવે તો મને ડર લાગવા લાગ્યો છે કે મીતા ફોઈની કહેલી વાતો સાચી હશે તો. ભાભી, આમાં જેટલું વિચારશું ને એટલા આપણે ગૂંચવાતા રહીશું. મને લાગે છે હવે આપણે સમય બગાડ્યા વગર રામાણી સાહેબને મળવું જોઈએ. મારું ચાલે ને તો હું તો હમણાં જ એમને મળી આવું. અરે એકવાર ખુલાસો તો થાય કે હકીકત શું હતી. સમજી શકું છું ભાભી, પણ આટલા મોટા ઓફિસરને ત્યાં આટલી મોડી રાત્રે જવું યોગ્ય નથી. સોરી ભાઈ, હવે તમે કાલે સવારે તૈયાર રહેજો. હવે કોઈ પણ પ્રોબ્લેમ વચ્ચે આવે ને તો પણ આપણે આ કેસનું સોલ્યુશન તો કાઢીને જ રહેશું. યસ ભાભી, ડેફિનેટલી. બાય ભાભી. બાય. હમણાં સુધી જે વાતનો મને સંભ્રમ હતો કે મીતાફોઈ સાચા છે કે પપ્પા, આવતીકાલે એ રહસ્ય પરથી પડદો હટી જશે. હે ભગવાન, હમણાં સુધી તમે મારો સાથ આપ્યો છે. હવે મીતાફોઈને ન્યાય અપાવવામાં મારાથી કોઈ સાથે અન્યાય ન થાય એનું ધ્યાન રાખજો. માઇન્ડ બ્લોઈંગ કિયારા, આઉટસ્ટેન્ડિંગ એમ. મેં એટલે અત્યાર સુધી હું ઘણું બધું ફર્યો છું, ઘાટના પાણી પીધા છે, પણ આટલું સરસ જમવાનું ક્યારે નથી જમ્યું. સિરિયસ. તમે સાચું કહો છો ને? મને સારું લગાડવા તો નથી કહી રહ્યા ને? તમને સાચે જમવાનું ભાવ્યું ને? અરે સારું લગાડવા માટે શું કામ કહું હું તને? હું છે ને એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ માણસ છું. મને ક્યારેય કોઈના ખોટા વખાણ કરતા નથી આવડતું. જે હોય એ મોઢા પર જ કહી દેવાનું, પછી ભલે સામેવાળાને ખોટું લાગે. તમારા જેવા માણસ બહુ ઓછા હોય છે. બાકી બધા પૈસા અને જાહો જલાલી જોઈને ચાપલુસી કરવા માંડે છે. એ જ નથી આવડતું ને. બાકી ચાપલુસી કરવી હોય તો આરપીની ચાપલુસી કરીને હું, મીતા અને મારી દીકરી મિલી એકદમ સુખેથી આરપીના ઘરે જ ના રહેતા હું. પણ આવડતું નથી ને, સ્વભાવમાં નથી. યારા, હવે આને પાવર ઓફ એટર્નીના કેસ વિશે કેવી રીતે કહું? એક વાત પૂછું તને, એટલે ઇફ યુ ડોન્ટ માઇન્ડ. જ્યારથી હું તને મળ્યો છું ત્યારથી તું કંઈક ટેન્શનમાં લાગે છે. કોઈ ટેન્શન છે તને? હા, તમે સાચું કહ્યું. હું અત્યારે ભલે તમારી સાથે વાત કરી રહી છું, હા, પણ બેક ઓફ ધ માઇન્ડ મારા મનમાં એક પ્રોબ્લેમ છે અને સતત એના જ વિશે મને વિચાર આવ્યા કરે છે. હા. પ્રોબ્લેમ? કેવો પ્રોબ્લેમ? ના એટલે તું મને કહીશ તો એને સોલ્વ કરવા માટે હું તને કંઈક હેલ્પ કરી શકીશ. એકચ્યુઅલી એમાં પ્રોબ્લેમ એવો છે ને કે એક મિનિટ કિયારા, એક મિનિટ.
તારા ડ્રાઈવરને હું એક કામ સોંપી શકું? અરે હા ઓફકોર્સ. ઠીક હે, અહીંયા આવો ને. આમને તમારું એક કામ છે. હા ભલે એક કામ કર ને, આ સામે પેલો પાનનો ગલ્લો દેખાય છે ને, ત્યાંથી મારા માટે એક કલકત્તી મીઠું પાન લઈ આવ ને. હાલે, પૈસા લેતો ચાલે. આ નહીં ચાલે. અરે કેમ નહીં ચાલે? અરે ભાઈ અસલી છે, નકલી નથી. નહીં કેમ ચાલે? અરે ના ના, એમનો કહેવાનો એ અર્થ છે કે છૂટા નહીં આપે. અચ્છા છૂટા, એક મિનિટ, છૂટા તમે રહેવા દો, હું આપી દઉં. અરે ના ના, મારી પાસે હશે છૂટા. અરે ના ના. હા ભૂલી ગયો, ખબર નહીં નોટ. આપ- અરે તમે શું કામ? ઇટ્સ ઓકે, જાઓ તમે. પાન ખાવાનો શોખ નથી મને, ના મેં ક્યારે પાન ખાધું છે. આ તો આપણી અંગત વાતો તમારો ડ્રાઈવર સાંભળી ના જાય એટલે એને પાન લેવા માટે મોકલ્યો. ઓ ઓકે ઓકે. બોલ ઘેરા, શું પ્રોબ્લેમ છે તારો? ચપટી વગર તો સોલ્વ કરી નાખીશ, ખાલી કે મને તો. એકચ્યુઅલી આવતીકાલે મારા એક કેસની ડેટ છે કોર્ટમાં. કેસ? કેવો કેસ? અરે બાપ રે, આ તો બહુ ખતરનાક છોકરી છે. ઉર્મિલા નાણાવટીના સામ્રાજ્યને પોતાના નામે કરી લીધું છે. શું વિચારો છો? કઈ નહીં, એવા માણસો છે નહીં આ દુનિયામાં. તે તારા વકીલને આટલા બધા પૈસા ખવડાયા, તેમ છતાં કોર્ટમાં જ્યારે તારી તારીખ હતી ત્યારે કોઈ તારી સાથે ઊભું ના રહ્યું. જુઓ ને, અને ઉપરથી વકીલે મને એવું પણ કહ્યું કે હું ચોક્કસ કેસ હારી જઈશ અને પાવર ઓફ એટર્નીના પેપર્સ એ લોકો મારી પાસેથી છીનવી લેશે. જો આવું થયું ને તો હું બરબાદ થઈ જઈશ, હું રોડ પર આવી જઈશ. તારી વાત તો સાચી છે કે યાર. બસ મારી પાસે આ જ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી. તમારી પાસે કોઈ ઉપાય હોય તો પ્લીઝ મને કહો ને. તારી વાતો પરથી તારા બધા પાસા જોતા અને તારી હાલની પરિસ્થિતિ જોતા એક સોલ્યુશન છે મારી પાસે કે યાર. સોલ્યુશન? કેવો સોલ્યુશન? પ્લીઝ મને કહો ને. કહું છું, કોર્ટમાં જઈને હારવા કરતા તારી બધી પ્રોપર્ટી ઉર્મિલા નાણાવટીને પાછી સોંપી દે. વોટ? યસ. એનાથી થશે શું ખબર છે તને? કે તું કેસ પણ નહીં હારે અને બધાના દિલ પણ જીતી લઈશ. શું કહ્યું, મારી વાત તને ગળે નથી ઉતરતી? ના ના, એવું કઈ નથી, બટ આઈ એમ સ્ટીલ કન્ફ્યુઝડ. એક વાત યાદ રાખજે, મહાભારતના યુદ્ધની જેમ અહીંયા પણ કોઈ આપણું સગું નથી. એ યુદ્ધનો એક નિયમ છે કે યાર, જ્યારે આપણને એમ લાગે કે આ શત્રુ આપણા પર હાવી થઈ રહ્યો છે, આપણે યુદ્ધ જીતી શકીએ એમ નથી, એવી પરિસ્થિતિમાં યુદ્ધ કરીને પોતાનું નુકસાન કરવા કરતા સરેન્ડર થઈ જવું બેસ્ટ રસ્તો છે. પછી જ્યારે આપણો શત્રુ ગાફેલ હોય ત્યારે પાછળથી વાર કરીને આપણે જે ગુમાવ્યું છે એ બધું આપણે પાછું મેળવી શકીએ. ઇઝ ધેટ પોસિબલ? યસ ઓફ કોર્સ. એકવાર કોઈ વસ્તુ આપણે કોઈ બીજાને પાછી આપીએ ત્યારે એ વસ્તુ પર ખાલી એ વ્યક્તિનો જ હક છે એવું નથી. આપણો પણ એટલો જ હક છે જેટલો હક એ વ્યક્તિનો છે. તો તમારા કહેવા પ્રમાણે જો હું પાવર ઓફ એટર્ની આપી દઈશ તો એ ફ્યુચરમાં મને પાછી મળી શકે છે? એક્ઝેક્ટલી. ચાન્સીસ આર ધેર કિયારા. યુદ્ધમાં સરેન્ડર કરવું એ હાર નથી, સમજી તું? હારને જીતમાં ફેરવે એને જ સાચો યોદ્ધા કહેવાય. ન્યાય અને નીતિના રસ્તે ચાલનારને સંઘર્ષ કરવો જ પડે છે, પણ અંતમાં જીત એની જ થતી હોય છે. ઉર્મિલાબેન, અરે રશ્મિબેન, આવો.
આવતીકાલે કોર્ટની તારીખ છે, યાદ છે ને? હા, એટલે જ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે અમારા પરિવાર પર જે પણ તકલીફો આવી છે બસ આવતીકાલે એનો છેલ્લો અધ્યાય હોય. તમે નિશ્ચિંત રહો ઉર્મિલાબેન. દુનિયાની કોઈ પણ તાકાત આવતીકાલે તમને તમારો પાવર પાછા મેળવતા નહીં રોકી શકે. રાજેશભાઈ, રશ્મિબેન, થેન્ક યુ શબ્દ પણ ઓછો પડે તમારો આભાર માનવા માટે. બાય ઓલ મીન્સ અમારા પરિવાર પર જ્યારે પણ સંકટ આવ્યું છે તમે ભગવાન બનીને આવ્યા છો અને અમને સંકટમાંથી ઉગારી લીધા છે. આવું કહીને તમે અમને શરમમાં નાખો છો.